ફરી પાછું આપણી પાસે 3032 ઓનલાઈન આવી ગયું છે, જેમાં પંજાબી સાઇડલી ને મ્યુઝિક સિસ્ટમને ફિટ કરવાના છે. ને આપણે મોહમ્મદભાઈની દુકાન આવી ગયા છે યુ5 ફિટ કરવા. આ પેટી જરીક નડતી હતી, એક ખોલ નાખી છે. મોહમ્મદભાઈ કાંઈ આપણે આમ ધ્યાન દેતા નથી. આ યુ5 છે, ફિટ કરવાની ફૂલ તૈયારી છે, પણ આમાં કાંઈક સેટ હલે ને તો આપણું ભેગું થાય એવું છે. જો ફિટ થયું છે, આ રીતના હેઠે નીચે પટ્ટા મારી દીધા છે. અને ભાઈ આપણે રોહિતભાઈ બોલ ટાઈપ કરે છે, ગરમીમાં રેપઝેપ છે, બીજું કાંઈ એને કહેવાય એમ નથી. આ રીતના ફિટિંગ થયું, હેઠે પાછો બીજો મારી દીધો. હજી એક સપોર્ટ અહીંયા આવશે. આ બોલ છે એની સામેની સાઈડ આ રીતનો. એ બોલે એટલે નવા હોલ ન પાડવા, પંખો ડેમેજ ન થાય. યુ5 ફિટ થઈ ગયો. ઇન્ડિકેટરનું વાયરિંગ હાલે છે. નહીં રોહિતભાઈ હજી થયું નથી, તમે કંઈક શેડા હરખા મારો એટલે થઈ જશે પાછું. વુડ આપણે કમ્પ્લીટ ફિટ કરી દીધું છે. મોહમ્મદભાઈ પણ આવી ગયા. હવે એમ્પ્લીફાયરનું પટ્ટીની એનું કામ ચાલુ છે. હવે આ રીતનું આપણે સપોર્ટ માર્યો છે આ બોલમાં, એટલે યુ5 લઈને બે બાજુ. હવે એમ્પ્લીફાયર અહીંયા આવશે. પછી હવે સિસ્ટમનું કામ હાથમાં લેવું. મોહમ્મદભાઈ એમ્પ્લીફાયરનું પિંજરું બનાવે છે. પિંજરું બની ગયું છે. હવે થોડીક વેલ્ડિંગ બાકી છે, એ મારી દે એટલે એમ્પ્લીફાયરનું કામ પતી ગયું. કામને હિસાબે આગળની ક્લિપ ઉતારી ના શક્યો અને ડાયરેક્ટ તમને હવે ફાઇનલ લુક જ બતાવું છું. આપણે એમાં એમ્પ્લીફાયર પણ લગાડી દીધું, મ્યુઝિક સિસ્ટમ પણ લગાડી દીધી, પાછળના ઇન્ડિકેટરમાં જારી લગાડી, આગળ હોર્ન લગાડ્યા, હેન્ડલ ફિટ કરી દીધા, કમ્પ્લીટ વાયરિંગ કરી નાખ્યું. અને નવી તમારે છપરી અને સાઉન્ડ સિસ્ટમ જોતી હોય તો એકવાર દ્વારકેશ ઇલેક્ટ્રિકની મુલાકાત લ્યો. જુનાગઢ કેશોદ હાઈવે કણજાધાર. અને બીજું કાંઈ ਦੇਖਦੇ ਸੀ ਲੋਕੀ ਜਦੋਂ ਤੁਹਾਡੇ ਘਰ ਆਉਂਦੀ ਮੈਂ ਮੋੜੀ ਉਹ ਰੱਖਾ ਪੌਸ਼ ਤੇ ਬੈਂਕੜੇ ਦੀ ਜੋੜੀ ਇੱਕ